તો ચલો આપણે બાળકો આજે આપણે 10મા ધોરણનો એકમ 1 આપણે પહેલું ચેપ્ટર જોઈશું કે શાકભાજીના પાકમાં સિંચાઈનું વ્યવસ્થાપન. એનો પરિચય છે. શાકભાજીના સફળ ઉત્પાદન માટે પાણીનું કાર્યક્ષમ સંરક્ષણ, તેના વ્યવસ્થાપન અને સિંચાઈના પાણી ઉપયોગ ખૂબ જ અગત્યનો છે. ખાસ કરીને જ્યારે ખેતરોમાં દુષ્કાળની સ્થિતિ હોય, શાકભાજીના પાકને તેના સારા વૃદ્ધિ અને વિકાસ માટે વારંવાર સિંચાઈની જરૂરિયાત હોય છે. પાક માટે સિંચાઈની જરૂરિયાત અલગ અલગ હોઈ શકે. જો પાણી મર્યાદિત પરિબળ છે તો વર્ષમાં યોગ્ય વ્યવસ્થાપન અને સંરક્ષણની પદ્ધતિઓને શાકભાજી માટે લઈ શકાય છે. પાણી વ્યવસ્થાપનની સુવ્યવસ્થિત યોજના અને સિંચાઈનો સમય નક્કી કરવો એ શાકભાજીના પાકના ઉત્પાદનમાં પાણી વ્યવસ્થાપનની ચાવી છે. પાંદડાવાળા શાકભાજીને સતત સિંચાઈની જરૂરિયાત હોય છે. ફળવાળા શાકભાજી, મૂળ અને કંદવાળા શાકભાજીની પાણીની જરૂરિયાતના જુદા જુદા અગત્યના તબક્કા છે. શાકભાજીના પાકમાં પાણીની સંવેદનશીલતા અગત્યતાના તબક્કાને વિષયમાં જાણવું ખૂબ જ જરૂરી હોય છે. હવે આપણે જોઈશું કે છોડમાં પાણીની ભૂમિકા. કે પાણીની ભૂમિકા એક છોડ માટે શું હોય છે. પાણી છોડના જીવન માટે જરૂરી તત્વ છે. તે છોડની વૃદ્ધિ અને છોડના વિકાસમાં મદદ કરે છે. તે છોડને જમીનમાંથી ખનિજોને શોષણ કરવામાં અને પરિવહન કરવામાં મદદ કરે છે. તે જૈવ રાસાયણિક પ્રતિક્રિયાના સંચાલન માટે જરૂરી છે. તે પ્રકાશ સંશ્લેષણના માધ્યમથી ખોરાક બનાવવા માટે અવિભાજ્ય અંગ છે. તે છોડને ગરમી અથવા હિમના તણાવનું વ્યવસ્થાપન કરવામાં મદદ કરે છે. બીજ અંકુરણ અને અંકુર સ્થાપવા માટે જરૂરી છે. છોડ માટે પાણીના સ્ત્રોત. તો છોડ માટે પાણીના સ્ત્રોત કયા કયા હોય છે તે હવે જાણીશું. છોડ માટે પાણીના 2 મુખ્ય સ્ત્રોત છે, એટલે કે વરસાદ અને સિંચાઈ. હવે આ બંને છે ને એ છોડના મુખ્ય સ્ત્રોત કહેવાય. વરસાદ એ પાણીનો કુદરતી સ્ત્રોત છે અને પાણીની ગુણવત્તા પણ સારી હોય છે, પરંતુ તે મર્યાદિત અને આકસ્મિક કુદરતી સ્ત્રોત છે. સિંચાઈ એ જમીનનો ભેજ ટકાવી રાખવા માટે કૃત્રિમ રીતે પાણીની યોજના બનાવવા અને લાગુ કરવાનો અભ્યાસ છે. તેને એક ચોક્કસ સ્ત્રોત બનાવી શકાય. છોડના વિકાસ માટે જમીનમાં યોગ્ય ભેજ જાળવી રાખવા માટે જમીનમાં પાણીના કૃત્રિમ પ્રયોગને સિંચાઈ કહેવામાં આવે છે. આ એક સિંચાઈની વ્યાખ્યા છે. પાક છોડની સિંચાઈની જરૂરિયાત પર આધાર રાખે છે. શાકભાજીના પાકના પ્રકાર. છીછરા મૂળવાળા શાકભાજી. હવે છીછરા મૂળવાળા પાકને હળવી પરંતુ ઊંડા મૂળવાળા શાકભાજીના પાકની સરખામણીમાં સતત સિંચાઈની જરૂરિયાત હોય છે. પાકની વૃદ્ધિ માટેનું વાતાવરણ. હવે આ બીજો ટોપિક છે. ગરમીની સિઝનમાં થતા શાકભાજીના પાકને શિયાળાના સિઝનના પાક અને ક્યારેક ક્યારેક વરસાદની સિઝનના પાકની સરખામણીમાં વધારે વખત સિંચાઈની જરૂરિયાત હોય છે. વાતાવરણ. ઠંડા વાતાવરણ દરમિયાન પાકને સિંચાઈ ઓછી કરો, અને જો કે ઉષ્ણકટિબંધીય અથવા તો ગરમ વાતાવરણમાં વધારે વાર થવી જોઈએ સિંચાઈ. માટીના પ્રકાર. રેતાળ જમીનમાં વધુ વખત પરંતુ હળવી સિંચાઈ કરવી જોઈએ, જ્યારે ઊંડી પરંતુ ચીકણી જમીનમાં ઓછી સિંચાઈની જરૂરિયાત હોય છે. સિંચાઈની પદ્ધતિના પ્રકાર. ટપક પદ્ધતિમાં નિયમિત સિંચાઈની જરૂરિયાત હોય છે, અને સપાટી, ઉપસપાટી અને છંટકાવ સિંચાઈ પદ્ધતિમાં ઓછી વખત હોય છે. હવે આપણે પહેલા ચેપ્ટરની અંદર પહેલું સેશન જોઈશું કે સિંચાઈ અને પાણીની ગુણવત્તા. સિંચાઈનું મહત્ત્વ. શાકભાજીના પાકને વધુ પ્રમાણમાં પાણીની જરૂરિયાત હોય છે, કારણ કે તેમાં 80થી 90% પાણી હોય છે. એટલે તેની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે સતત સિંચાઈની જરૂરિયાત હોય છે. પાણીની અછતની સ્થિતિમાં શાકભાજીની ઉપજ અને ગુણવત્તા પર ખરાબ રીતે અસર થાય છે. તેથી ઊંચી ઉપજ અને શાકભાજીની સારી ગુણવત્તા માટે સિંચાઈ ખૂબ જરૂરી છે. શાકભાજીના પાક ઝડપથી વધે છે, તેથી તેના માટે વારંવાર વધારે પાણીની જરૂરિયાત હોય છે. સારી ઉપજ અને ગુણવત્તાવાળા પાકના ઉત્પાદન માટે મૂળના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી જરૂરી હોય છે. સિંચાઈ વરસાદ પરનો આધાર ઓછો કરી નાખે છે, કારણ કે તે જરૂરિયાત મુજબ કરી શકાય છે. જો સિંચાઈનો સમય યોગ્ય રીતે નક્કી કરવામાં આવે તો તેનાથી પાણીની બચત થઈ શકે છે અને નીંદણની સમસ્યા પણ ઓછી થઈ શકે છે. સિંચાઈથી એક જ ખેતરમાં એક જ વર્ષમાં વધારે સંખ્યામાં પાક ઉગાડવામાં મદદ મળે છે. સિંચાઈના પાણીના સ્ત્રોત. સપાટી પરના પાણીના સ્ત્રોત અને ભૂગર્ભ જળ. સપાટી પરના પાણીના સ્ત્રોત તે જમીનની સપાટી પર મળે છે. આ સ્ત્રોત નદીઓ, નહેર, તળાવ, સરોવર, બંધ વગેરે હોય છે. સામાન્ય રીતે આ સ્ત્રોતોની પાણીની ગુણવત્તા સિંચાઈ માટે બહુ સારી અને યોગ્ય હોય છે.
ભૂગર્ભ જળ. આ ભૂગર્ભ જળ છે અને ખોદેલા કૂવાઓ, ટ્યુબવેલ અને બોરવેલના માધ્યમથી મેળવવામાં આવે છે. પાણીની ગુણવત્તા ખરાબથી સારા સુધી અલગ અલગ હોય છે. હવે આની અંદર વર્ગીકરણ કરેલું છે કે સપાટી પરના પાણીના સ્ત્રોત અને ભૂગર્ભ પાણીના સ્ત્રોત. હવે એની નીચે આપણે જોઈએ છીએ પાણીની ગુણવત્તા એટલી જ અગત્યની છે જેટલી કે શાકભાજીની સફળ ખેતી માટે તેનું પ્રમાણ જેટલું અગત્યનું છે. ભારતમાં પાણીની ગુણવત્તાની ચિંતાઓને હંમેશા સારી ગુણવત્તાવાળા પાણીની ઉપલબ્ધતાને કારણે અવગણવામાં આવી છે, પરંતુ હવે કેટલાક ક્ષેત્રોમાં આ સ્થિતિ બદલાઈ રહી છે. શહેરી ઔદ્યોગિક ક્ષેત્રમાંથી ખરાબ ગુણવત્તાવાળા પાણી અને ભૂગર્ભ જળના ક્ષારને સિંચાઈના હેતુમાં ઉપયોગ કરવા માટે યોગ્ય ઉપચારની જરૂરિયાત હોય છે. સારી ગુણવત્તાવાળું પાણી જમીનના લાંબા સમય સુધી ઉત્પાદક બની રહેવા માટે અગત્યનું પરિબળ છે. સારી ગુણવત્તાવાળું પાણી કોઈપણ પ્રકારની શાકભાજીના પાકને ઉગાડવાની સુવિધા આપે છે. સારી ગુણવત્તાવાળું પાણી ઊંચી ઉપજ અને શાકભાજીના પાકની ઉત્તમ ગુણવત્તાનો આધાર છે. દેશના જુદા જુદા ક્ષેત્રોમાં પાકની સિંચાઈ માટે ખરાબ ગુણવત્તાવાળું પાણી છે. શહેરી ઔદ્યોગિક ક્ષેત્રમાંથી આવતું પાણી ઉપચાર કર્યા વિનાનું ખરાબ ગુણવત્તાવાળું છે. કેટલાક ક્ષેત્રોમાં ભૂગર્ભ જળ બહુ ઊંડા અને ગુણવત્તામાં ખરાબ હોય છે. સામાન્ય રીતે નહેરના પાણીની સરખામણીમાં ભૂગર્ભ જળ ખરાબ ગુણવત્તાવાળું હોય છે. હવે આપણે જોઈએ કે સિંચાઈ માટે પાણીની યોગ્યતાના માપદંડ શું હોય. કે સિંચાઈના પાણીનો pH 6.5 થી 8.5ની વચ્ચે હોય છે. પાણીનો ક્ષાર તે પાણીમાં રહેલા કુલ ક્ષારનો સૂચક છે. તે જમીનની રચના અને પાકની ઉપજ બંને માટે મુખ્ય ચિંતાનો વિષય છે. મિલીસિમેન્સ પ્રતિ મીટર અથવા માઇક્રોમીટર પ્રતિ સેન્ટીમીટરમાં વિદ્યુત ચાલકતા દ્વારા મીઠાની સાંદ્રતા માપવામાં આવે છે. સિંચાઈ માટે 1500 માઇક્રોહોમ્સ પર સેન્ટીમીટરથી ઓછા પાણીવાળા ઇસી સારા હોય છે. સોડિયમ શોષણ ગુણોત્તર તે પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના સોડિયમના સાપેક્ષ ગુણોત્તરનો એક ઉપાય છે. ઊંચું સોડિયમ માટીના સમૂહને તોડવા અને માટીના છિદ્રોને ભરવાનું કારણ બને છે. સોડિયમ જમીનમાંથી બાહ્ય કાર્યક્ષમતાને નબળી કરે છે. એક નાનું SAR માપ પાણીમાં ઓછા સોડિયમ સામગ્રીનો સંકેત કરે છે. સિંચાઈના પાણી માટે તે 10થી નીચે હોવું જોઈએ. શેષ સોડિયમ કાર્બોનેટ અને બાયકાર્બોનેટની એકાગ્રતા પાણીમાં રહેલા ઊંચા કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સામગ્રી pHને વધારે છે. આ એક ક્ષારીય અસર અને ઊંચા SAR સૂચકનું કારણ બનશે. 1.5 મીટર પર લિટરથી ઓછું શેષ સોડિયમ કાર્બોનેટ સિંચાઈના પાણીને માટે સુરક્ષિત છે. વ્યવસ્થાપન માટે આ પ્રકારના પાણીની ગુણવત્તાને નીચે આપેલા ઉપાય માટે સ્વીકારવામાં આવી શકે. હવે નીચે અમુક પદાર્થો આપેલા છે કે તેની અંદર પાણીની ગુણવત્તા સારી હોય છે.